મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મજબૂત સિસ્ટમ બનીને ડિપ્રેશન ઉત્તર ભારત ઉપર સક્રિય છે, ત્યારે સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતને આ સિસ્ટમ કેટલા પ્રમાણમાં અસર કરતા થશે, તેમજ આગામી 72 કલાકમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, તેમજ સાથે સાથે આગામી 10 દિવસ સુધી કેવું રહેશે સૌરાષ્ટ્ર ગુજરાતનું વાતાવરણ, તેમજ સાથે સાથે આ સિસ્ટમની મદદથી સિસ્ટમના ભેજવાળા પવનો સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેટલા પ્રમાણમાં ફૂંકાશે અને કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 12 સપ્ટેમ્બર અને ગુરુવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત ઉપર સક્રિય છે, જેના હિસાબે ભારે વરસાદ પડી રહ્યો છે અને આ સિસ્ટમના ભેજવાળા પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરથી ફૂંકાઈ રહ્યા છે। સાથે સાથે ઝાપટા જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધીમી ધારે ઝાપટા છે જોવા મળશે સવારના સમયે। ત્યારબાદ વાત કરીએ બપોરના સમયે તો 10 વાગ્યાની આસપાસ છે એ જૂનાગઢ વિસ્તાર, તેમજ સાથે સાથે ગીર સોમનાથના વેરાવળ વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાં, આ ઉપરાંત વાત કરીએ તો મધ્ય ગુજરાત તેમજ સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રના હળવદ તેમજ મોરબી વિસ્તારમાં, સાથે સાથે પશ્ચિમ કચ્છના પણ અમુક વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળી શકે છે। આ સિવાય વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ તેમજ સાથે સાથે વિયારાની આસપાસના વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા છે જોવા મળી શકે છે। મિત્રો, અને પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે પશ્ચિમનો જોવા મળશે મોટાભાગના સૌરાષ્ટ્ર ગુજરાતમાં, અને સાથે સાથે મહત્તમ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ 32 ડિગ્રીથી લઈ અને 34 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે। અને બપોરના સમયે વરસાદી એક્ટિવિટીમાં થોડો ઘણો વધારો થશે, જેના હિસાબે વેરાવળ તેમજ સુદ્રાપાડા આસપાસ, સાથે સાથે વાત કરીએ તો અમરેલીની આસપાસ તેમજ બિલખા અને જૂનાગઢથી પૂર્વના વિસ્તારોમાં, આ ઉપરાંત વાત કરીએ તો દરિયાઈ પટ્ટી ભાવનગરના વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા મિત્રો બપોરના સમયે જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો મહેસાણાની આસપાસના વિસ્તારો તેમજ વિરમગામ, આ ઉપરાંત વાત કરીએ તો મોરબીથી ઉત્તરના વિસ્તારોમાં ગામડાઓમાં હળવા ભારે ઝાપટા મિત્રો જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો જામનગરની આસપાસ ધોળિયાના વિસ્તારોના ગામડાઓમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળી શકે છે। એ સિવાય વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે મિત્રો। ત્યારબાદ સાંજના સમયનું વાતાવરણ જોઈએ તો 12 તારીખ સાંજના સમયે પણ ઝાપટા યથાવત જોવા મળશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં। ત્યારબાદ આપણે તારીખ 13 સપ્ટેમ્બર અને શુક્રવારની વાત કરીએ તો ઝાપટાના પ્રમાણમાં થોડો વધારો થશે, જેમાં ઝાપટા છે એ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, જેમાં જૂનાગઢ, આ ઉપરાંત વેરાવળના વિસ્તારોમાં। ત્યારબાદ અંદર ડીપમાં ઉતરીએ તો વેરાવળ, ઉના, કોડીનાર તેમજ ગીર વિસ્તારમાં, આ ઉપરાંત જૂનાગઢ, વંથલી, કેશોદ, મેંદરડા વિસ્તારોમાં છે એ સારા એવા ઝાપટા જોવા મળી શકે છે। એ સિવાય વાત કરીએ તો પોરબંદર તેમજ ભાણવડની આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે ભાટિયાથી દક્ષિણના વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળી શકે છે મિત્રો। આ સિવાય વાત કરીએ તો ભાવનગર તેમજ બોટાદની આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે જસદણ તેમજ ગોંડલની આસપાસના વિસ્તારોમાં પણ ઝાપટા છે એ હજુ પણ જોવા મળી શકે છે। અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના સેન્ટરમાં છે એ ઝાપટાનો અનુભવ થતો જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે છે 13 તારીખના રોજ છે વરસાદી એક્ટિવિટીમાં થોડો ઘણો ઘટાડો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીશું આપણે 14 સપ્ટેમ્બર અને શનિવારની। 14 સપ્ટેમ્બર શનિવારના રોજ છે એ સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળશે મિત્રો, જેમાં વિસ્તારપૂર્વક વાત કરીએ તો ભાવનગર તેમજ સાથે સાથે સિહોર વિસ્તારમાં, આ ઉપરાંત ઢસા વિસ્તારમાં તેમજ બોટાદથી દક્ષિણના વિસ્તારોમાં, વલભીપુરમાં, આ ઉપરાંત અમરેલીમાં, સાથે સાથે બાબરા અને જસદણના વિસ્તારોમાં। ત્યારબાદ આપણે વાત કરીએ તો જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં, કેશોદમાં, મેંદરણામાં તેમજ વેરાવળમાં, કોડીનાર, ઉના વિસ્તારોમાં મિત્રો હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો પોરબંદર તેમજ ભાણવડ, આ ઉપરાંત વાત કરીએ તો રાજકોટ તેમજ ચોટીલા વિસ્તારમાં, સાથે સાથે જામજોધપુર, કાલાવડ, ધોરાજી, ઉપલેટા વિસ્તારોમાં પણ સારા એવા ઝાપટા છે એ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોમાં ભારે ઝાપટા તો અમુક વિસ્તારમાં હળવા ઝાપટા જોવા મળી શકે છે। સુરેન્દ્રનગર વિસ્તારમાં, વિરમગામમાં તેમજ સાથે સાથે ધોળકા, અને ત્યારબાદ ઉત્તર તરફ જઈએ તો અમદાવાદના વિસ્તારમાં, કપડવંજમાં, લુણાવાડામાં તેમજ ગોધરામાં, સાથે સાથે વાત કરીએ તો મહેસાણા તેમજ હિંમતનગર, આ ઉપરાંત વાત કરીએ તો રાધનપુર તેમજ થરાદ વિસ્તારમાં, પાલનપુરમાં,
સાથે સાથે વાત કરીએ તો રાપર આસપાસના વિસ્તારોમાં પણ છે એ હળવા પાડે ઝાપટા બપોરના સમયે 14 તારીખના રોજ જોવા મળશે મિત્રો. સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે પણ ઘણા વિસ્તારોમાં છે એ વરસાદી માહોલના સ્વરૂપે ઝાપટા જોવા મળશે, જેમાં ભાવનગર, સિહોર તેમજ પાલીતાણા, અમરેલી, કુંડલા વિસ્તાર તેમજ વલભીપુરના વિસ્તારોમાં, સાથે સાથે તળાજા પંથકમાં, મહુવામાં, જેસરમાં, રાજુલામાં છે એ ઝાપટા જોવા મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો રાજકોટ, ચોટીલા તેમજ બોટાદ અને ગોંડલના વિસ્તારોમાં, અને આ ઉપરાંત વાત કરીએ તો મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં, ધોળકામાં, નડિયાદમાં પણ ઝાપટાનો અનુભવ થતો જોવા મળશે મિત્રો 14 તારીખ સાંજના સમયે. ત્યારબાદ આપણે વાત કરીશું તો રાતના સમયે પણ વડોદરાની આસપાસના વિસ્તારોમાં છે સિસ્ટમના ભેજવાળા પવનોની મદદથી ઝાપટા છે એ હજુ પણ જોવા મળશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 15 સપ્ટેમ્બરના રોજ છે એ ખાસ કરીને દક્ષિણની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, જેમાં ભાવનગર આ ઉપરાંત અમરેલીના વિસ્તારો, ઉના, કોડીનાર, દીવના વિસ્તારો, તો વાત કરીએ તો અમરેલીના મહુવા તેમજ ભાવનગરમાં, સાથે સાથે ધારી પંથકમાં, આ ઉપરાંત ગીરના જંગલોના વિસ્તારમાં, સાથે સાથે ભાવનગર અને ભાવનગરથી ઉત્તરમાં ખંભાતના વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાં પણ સારા એવા ઝાપટા જોવા મળી શકે છે મિત્રો. જો કે હજુ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી, પરંતુ ત્યાં વરસાદી એક્ટિવિટી ઘટતી જોવા મળી રહી છે. એટલે આ સમયગાળા દરમિયાન છે એ ભારતીય હવામાન વિભાગ જાહેર કરી શકે છે પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે 15 તારીખની આસપાસ. ત્યારબાદ આપણે મિત્રો 16 તારીખની વાત કરીશું તો 16 તારીખના રોજ બીજી એક વરસાદી સિસ્ટમ છે સક્રિય થતી જોવા મળશે, અને આ સિસ્ટમ છે મુખ્યત્વે પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમના વિસ્તારોમાં છે એ આગળ વધશે, જેના હિસાબે ફરીથી વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરીએ 16 સપ્ટેમ્બરને રોજ તો દરિયાકાંઠાના વિસ્તારમાં સારા એવા ઝાપટા નોંધાઈ શકે છે મિત્રો બપોરના સમયે. ત્યારબાદ વાત કરીએ સાંજના સમયે તો સાંજના સમયે પણ અસ્થિરતાના હિસાબે અસ્થિર પવનોના હિસાબે ભાવનગર તેમજ અમરેલીના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, સાથે સાથે હળવદ અને આ ઉપરાંત દાહોદના વિસ્તારોમાં પણ હળવા પાડે ઝાપટા જોવા મળી શકે છે મિત્રો 16 તારીખના રોજ. ત્યારબાદ આપણે વાત કરીશું 17 તારીખના રોજ પણ સાંજના સમયે વરસાદી એક્ટિવિટી થોડા ઘણા વિસ્તારમાં જોવા મળી શકે છે, જેમાં મુખ્યત્વે છે એ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, નર્મદા જિલ્લાની આસપાસ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીશું 18 સપ્ટેમ્બરની તો 18 સપ્ટેમ્બર દરમિયાન સિસ્ટમ નબળી પડી અને મુખ્યત્વે છે પશ્ચિમ તરફ ગતિ કરશે, અને તે ઝાંસી તેમજ કોટા રાજસ્થાનની આસપાસ આવી શકે છે, જેના હિસાબે ફરીથી ભેજવાળા પવનો સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરથી ફૂંકાશે, જેના હિસાબે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના વિસ્તારોમાં ઝાપટા છે એ જોવા મળી શકે છે મિત્રો. જામનગર તેમજ પોરબંદર આ ઉપરાંત જૂનાગઢ, ઉના વિસ્તારોમાં છે એ ઝાપટાનો માહોલ છે એ ફરીથી જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું 19 સપ્ટેમ્બરની તો 19 સપ્ટેમ્બર દરમિયાન પણ સારી એવી વરસાદી એક્ટિવિટી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. ત્યારબાદ પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ ગુજરાતની વાત કરીએ તો દાહોદ વિસ્તારમાં, સાથે સાથે ભાવનગરના અમુક વિસ્તારમાં, આ ઉપરાંત અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તેમજ અરવલ્લી તેમજ વડોદરા અને છોટાઉદેપુરની આસપાસના વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે. સાંજના સમયે 19 તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર ગણાવી શકાય. પાલનપુર તેમજ સાબરકાંઠાની આસપાસના વિસ્તારોમાં, બનાસકાંઠાની આસપાસના વિસ્તારોમાં, મહેસાણાની આસપાસ છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે, જેમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વડોદરાની આસપાસ પણ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે. જોકે સિસ્ટમ છે એ ધીમે ધીમે નબળી પડશે, જેના હિસાબે વિસ્તારમાં વધારો થશે અને વરસાદની એક્ટિવિટી છે એ ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે મિત્રો. તારીખ 20ના કેવું રહેશે વાતાવરણ તે અંગે પણ જાણી લઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદી એક્ટિવિટી 20 તારીખના રોજ જોવા મળી શકે છે મિત્રો. અને 20 તારીખના રોજ તાપમાન છે એ ધીરે ધીરે વધતું જોવા મળશે, જેમાં તાપમાન 35થી લઈ અને 38 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે મિત્રો. આ ઉપરાંત વાત કરીએ તો સિસ્ટમના ભેજવાળા પવનના હિસાબે ફરીથી વરસાદી એક્ટિવિટીમાં તમે જોઈ શકો છો વધારો થઈ રહ્યો છે, જેમાં મુખ્યત્વે મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, આ ઉપરાંત દાહોદ તેમજ વાત કરીએ તો મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર બોર્ડર આસપાસના વિસ્તારોમાં, અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે ભાવનગરની આસપાસના વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ભાવનગર આ ઉપરાંત સિહોર, સોનગઢ,
તેમાં સાથે સાથે વાત કરીએ અલંગ અને ઘોઘા વિસ્તારની આસપાસ છે એ વરસાદી એક્ટિવિટી જોવા મળી શકે છે। આ ઉપરાંત પશ્ચિમ તરફ નજર કરીએ તો જામનગરની આસપાસ પણ પવનોની અસ્થિરતાને કારણે છે એ વાતાવરણમાં પલટો આવી શકે છે મિત્રો। અને સિસ્ટમની અસર હેઠળ છે 20 તારીખ બાદ પણ કેવું રહેશે વાતાવરણ તે બાબતે આગળના દિવસોમાં આપણે તમારી સમક્ષ છે એ ચર્ચા કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને હવામાનની સચોટ અને સાચી માહિતી અમે આપતા રહીશું। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।